ગરીબાઈ પાળવી હસીનો હિસાબ રાખો નમતું જોવું એમ વાલા આવડિયા જગ્યાની માલવા મારા બાપ ક્યાં જાય બહુ નમતું જોતું ભાઈઓના હાથ જોડ્યા છે બાપના દીકરાને મારા બાપ ક્યાં જાય વડીલો કહેતા હતા વાલા આપણા સમાજની માનવા બહુ ઇતિહાસ ટીવી રચાઈ કારણ કે જ્યાં જ્યાં વસ્તીને સંકટ આવી દેવીને યાદ કરી દેવી બાપ મારી વાય આ ઉભા નહીં ઓહો વાય તો નથી ત્રેવા ભલે લાગે બહાર પર કે આવે મજા પણ આ મજા આવવી જોઈએ હા એટલે દેવાય ખબર કીધું છે કે ભાઈ લાગશે વાર પણ આવશે મજા याद करो भाई भाई याद करो बाप मरा और सापुरा नरी मरना सतनी सड़ी रही है मारा बाप कह दिया ना बाबा ने मित्रों एक जमाना ની માલિકા આ જગ્યાની માલિકા ગેલા દાદા ભુવા તમામ વસ્તીને ઓ બાપ કે જે ભક્તા ભાઈઓ बिजला की दीविए ए काय तो या तो
દુનિયાના ઉજળા વ્યવહારની દીવી એ મારી માં એ કલડી આજ્ઞાનો અમર ઇતિહાસ છે બહુ લાંબી વાતો છે એટલે દુર્ગાના સૌજી દાદા ગામડિયા કહેતા હતા જે જગ્યાની મન પર જાવ ને ગાવાના હોય ને કાયદા ગાવાના વધતા કાયદા નહીં ગાવાના દેવીને ચાલુ નહીં કરતી હોય હા માણા નોંધણી દેવીની વાતો છે હકીકતની વાતો છે આ જગ્યાની બાજુમાં કાયદા થઈ ગયા છે મારી નાજ વજીતા ભાઈઓ વજીતા દેવી આ જગ્યાની બાજુમાં કાયદા ગાયા કારણ કે આ બધી ધર્મની વાતો છે સાંભળો તો સમજાય છે સાંભળો તો સમજાય હા દેવીની રતી ગતિ દેવીના કાયદા અચેનો વિચાર સાદરું થયું મિત્રો આયા નાની ઉંમર દેવીની રતી ગતિની ખબર પડે ને પોતાના બાપુજી મીનાભાઈના બાપુજી નોકરિયા અધિકારી એને દેવીની રતી ગતિની ખબર પડે ને આયા ધરમ દાખવવા માંડ્યું ધીરે 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 શું કામ દાખવવા માંડ્યું એ મારા બાપ સુખલાની અનુમતિ દીને ઈ હાટું દેવી એકડે મારો બાપ ગેલિયો ગોતવા માંડ્યા ચાલે મારી સુખલાની વસ્તી ચાલે મારા
ધીરે ધીરે દાખવા માંડી ને ત્યાં લગી એમને ખબર નથી કે આવું તો હાલ્યા જ કરે આમાં શું પણ જ્યારે આયુ દોઈની વેળા આવી ને અમારા હિતેશભાઈ ભૂ આવું તારા દુઃખના વાદળા ભર્યા ને તારા પોતાના ભાઈને કીધું મરી દીવીએ હિમાલયની ચાંદરાયું કરી હારાનો હથમાં સુખ લેલી વસ્તી માયા દેવી હિમાલા મુંડગલા મિત્રો જ્યારે બાલા જ્યારે પાવાની દેવી કાવો મેલીને હાલી નીકળી ને હોમીલાને કીધું અરે મારા હોમીલા પાવાની દેવી પાવો મેલી જાય હા મારી પાવાની દેવી પાવો મેલી હાલી જાય મરુગરી માયા મરા બાપ લક્ષ્મણ મરા બાપ સુખલે મારો ગરીબ નો ખજીનો એ મારી ઓછી મૂડી મારા બાપ સુખ લે મારા બાપ લક્ષ્મણીએ એક બોટલ અમને દઈ દીજો તમે બીજું લઈ લેજો મારો ગરીબ નો ખજીનો મારો ગરીબ નો ખજીનો મિત્રો આ બરબેડિયા કુલ રહ્યા ને જ્યારે આ એક સમજ્યા જેવી વાત તો જેને સમજે એને બાકી તો ઠીક મારા ભાઈ કે જ્યારે કાદી બની જગ્યા બની મારો બાપ બીજલ જરા હાલી નીકળ્યો ઢાકા મકારમાંથી પાછા કાદી પર માં આવ્યા દીદી આવરી માં એકલને દગાવડે અતડે ભરૂસી એવારા અમિત ભાઈ સોલંકી ઓહો
જય હો જય હો જય હો માતાજી સદાય તમારી સરબે કરાવા કરાવા આરામ ઓહો જય હો જય હો મિત્રો વાલા અરે કાદી પર ની જગ્યા મેલી મારો બાપ બીજલ આલી નીકળો હાલતા હાલતા ધોલેલા બંદર ની માલ પાયો તેથી એક ટકા મલક ની દેવી એક લેલી આય મને જોજે હમણાં બીજલાનો કોઈ નો રહ્યું એમ મુના ભાઈ એવું કીધું મારી રામ લક્ષ્મણ ની જોડ તોડવા ઊભી થઈને એટલે ગાવડ પર બાપ ગઈ મિત્રો જે લંકાની ભૂમિ ઉપર લક્ષ્મણ ને જ્યારે મોરસા આવી ગઈ ને પોતાનો ભાઈ રામ કહેશે ક્યાં મારી અયોધ્યા ક્યાં લંકા હું ના પાડતો તો લક્ષ્મણ મારી હારે આયમાં આજ મારી હાટો થઈને આડો મરી ગયો મિત્રો શું વ્યાણનો હિસાબ કરવો શું વાણનો વજન કરવો ભગવાન રામ પોતે ભગવાન હતા તો એ રોવા માંડ્યા હતા વદન કરવા માંડ્યા હો બાપ સુમિત્રાનો શું જવાબ દઈશ મારી માનો શું જવાબ દઈશ લક્ષ્મણને ક્યાં કહેજો એમ બાપ માયા મેલી દીધી માયા મેલી મારા ઇતિહાસના શહેર રૂવાડામાંથી એક રૂવાડો ખાંડું થામા દોતી હતી નરવી ગેલી મારી પામરા ગેલિયા સુખલાના મકે આય રે મુનિયા સુખ જાય સુખનો પાયો જાય અંદર પેલો ઓર તો આવ્યો ને હાલ મારી જગ્યાએ ઇતિહાસના શહેર રૂવાડામાંથી એક રૂવાડો ખાંડું થામા દઉં એક રૂવાડું ખાંડું થવા દો એ જગ્યાની માલિપા મારા હિતિયાનો તાજમ નો કરાવું ને તેથી મારા સુખના પાના ધાર ખાજીની ફોટો થઈ જાય હું ગેલીની દીવી એકડે આવડે કોમું છું દુખમાં ભાગ એકડે આવડે લઈ લઈ મારા મુનિયા અને દાખ તમને જ્ઞાનીની દેવીને દાખ જુગ જાય જુગનો પાયો જાય અને કદાચ તમે લક્ષ્મણીની વસ્તી સુખલાના પાળું બનો જે મારો સુખલાનો ચાર તો ઉનો મગજ લ્યો ને ઈ મટાડી દો અને એવડી જગ્યાની માલિકા સોનેરી નગરી નો બનાવી દઉં ને રૂપા રેલની ગાડીઓ નો હકવી દઉં ને એ તેજી ગને ગંડો રખો મારો ગાજ રાજીન સે મારી મિત્રો ધોલેરે મદનની માલપા વ્યાપારી વાણિયા બનાવી દીધા બીજલ દાદાને તો એ પોતાના ભાઈના બસરા આવ્યા ને બીજલ દાદા ભૂલી ગયા તારા ખાપ નજરે પડી એક રે કા બીજલ ક્યાં ભૂલી ગયો એક દી તને ધક્કો માર્યો છે
તો કે હવે મળીશું હાલ મારા બગોદરાના માળની માલબા મરી બગોદરાના માળની દેવી સોનેરી નગરી નો બનાવી દો હે મારા બિરલા વેપારી વાણીઓ નો બનાવી એક લડી રામ ભરભડિયા ખોલને મણીલાલભાઈ વેપારી વાણિયા બનાવી દીધા તો દેવી અને દેવી કહે છે કે બેટા આવતી ઓળખજો બિજલદાદાની વસ્તીને તથા હસ્તુક કર્યું છે એકલડી દગાવડીએ આજે 52 પતાની માલમાં હુકમનો એકો રહ્યો ને મારો કાળેનો એકો મારી એકલડી છે આ મારા બાપ બિજલની વસ્તીનો ધણીઓ ભલા તમે આમ જોજો નારી પાંચી આ ભરભી ઓ માતાજીની દિયા અમારા ઈ દેવના અમારી કાઠિયાવાડમાં મુનાભાઈ અમારા વડીલો વાત કરે પાંચીની જગ્યાની માલીમાં જે કસરા ભીખા થઈ ગયા ને હાથે માથે આવે દિવાળી આવે માતાજીને આપ્યું હતું હાથે માથે કે દિવાળી આવે એટલે રાણી સિકાની ઘોડા કાઢી લઈ અને ગરીબના ઝૂંપડે ઝૂંપડે એટલે એક બબે નહીં દેવાના તાહાળીઓ ભરી દેવાના કોઈના છોકરા ઢેબરા વગર ન રહેવા આ ઇતિહાસને પાને નામ છે એટલે વાલા એની વસ્તીને એની બદલીમાં અત્યારે દિયાની માતાજીની દિયા અપરમ પા ઈ મારા બાપ બિજલની દેવી પાંચીની જગ્યાની માલિકા સોસાયટી છે કોઈ વાણિયાની નો એવી હો મારા બાપ બિજલની દેવીનું રજવાડું છે વાલા અને ઈ જગ્યાની માલિકા એક પુરખાની જગ્યાની માલિકા સૌજી દાદા હતા ને એક ના સૌજી દાદા અને વસ્તી માનતી હતી નો સૌજી દાદા કે હિત થાય મેં મારી નજરે જોયેલા પાંચીની જગ્યાની પણ એને કોઈ જાતનું વ્યસન નહીં હો હા 80-90 વર્ષની ઉંમરે જુવાન આદમી દોડે ને એવી રીતે દોડતા હતા સૌજી દાદા મારી નજરે જોયેલા ધૂણાયેલા મિત્રો એ જગ્યાની માલિકા મારા બાપ બિજલની દેવી મારા વાલા વાલા વિહામા મારા બા એ હગલાની દેવી મારી ભદ્રકાળી મારી અમદાવાદ નગરી નો વિહાર મારી પ્રેરણા બાપાની દેવી ચાર મારા બાપ ધર્મના કાયદામાં રહ્યો અમારા મુનાભાઈ કહે છે દેવીના કાયદામાં રહ્યો ધર્મના કાયદામાં રહ્યો લાગશે વાર પણ આવશે મજા આ
ધર્મના કાયદામાં રહ્યો એટલે માતાજીની દિયા થઈ જાય હોય તેનો મરવાલા લાવ્યામાં ખબર સંજયભાઈ ઈ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નકર પછી માતાજી દિયા થઈ જાય હા અમદાવાદ નગરી નો ધણી મારી માં ભદ્રકાળી મારી ઉગણી વિનીતા મારા બાપ ખાનર નામ મિત્રો જે ભાઈ વિદેશભાઈ ઉપર દુઃખ હતું માથે દુઃખનું વાદળું વ્યુજ્યું અરે જગ્યાની બાઈમાં આવી મારા બાપ જેને જીવી કેસે મારી બોલ તું જે કે કરી દેવું તું એમ કે ના ઈ કરી દેવું તારે કોઈ મારી નાચ પાય ધર્મ કાયદા ગાયા મારા બાપ ગોબર મુખિયાની કલમે આવડિયા જગ્યાની માલવા આ મહણખંડીની માલવા દેવીએ કીધું હતું આ વસ્તી વજીતા 5 પછી નાજેલા દેવી હશે મારા બાપ ગેલિયાના સંસારમાં લઈ ગયા દીદી મારો બાપ ગેલિયો જ્યારે નલાની માથે ઉભો થયો ને અરે એક રડે દગાવડી કીધું કે એ મારા ગોબરિયા સાનો રહી સાનો એને દેવી અરે હટ કરી હતી કે કદાચ સાચો ગેલિયો શેની માલમાં હળગી જાય તો આજ હું ગોબરીઓ કટારીયાની જગ્યાની માલમાં નહીં જવા ગેલિયા અરે હું ગોબરીઓ જગ્યા મરી જાય તારે દેવીને એમ થયું ગોબરીઓ હાસે મરી જાય છે એને હજીવા મન પર આવ્યા તેની 4 કાયદાની વાતો કરી એમાં સેલે દેવીએ ટીપ મારી કે મને ગોબરીયા જેવો મને નાજીલો નહીં મળે આ ભરભીની જગ્યાની માલમાં મારા ગેલિયા જેવો મને હાડું કાયદો કર્યો છે ચાવડિયા જગ્યાની મારી મારા ગોબરિયા સિવાય કોઈની કલમ નહીં ગોબરિયાની દેવી ગણપત કરે મારો ગોબરિયો ગણપત કરે એ મને એક રડે દગાવડે ના ગાય મને ગેલિયા ના ગાય મને બિસ્લા ના ગાય માલા તારે ગોબર દાદાને એવું કીધું તું અમિતભાઈ કે ગોબરિયા આજ માંગી લે તને કાંઈક મારે દેવું છે આ જગ્યાની માલીમાં બહુ તે દાણા જોયા મારી વસ્તી હાટું તે બહુ આડા હાથ દીધા માય શું જોતું હો માડી તું આપે ગાવડી 10 મને કે હા કે મને માયા નથી જોતી મિલકત નથી જોતી ધન દોલત કાંઈ નથી જોતું દીકરા દૂધ બધું તારી દિયા જો તું આપતી હોય ને તો 100 મહિનાની આવડતા દે ગેલિયાને જગ્યાની માલીમાં લઈ જઈને જોડાવું ને મને કાલ જગતની માલમાં તો મારી નાચ વાતો કરશે ગોબરીઓના પાટેથી ઊભો થઈને કટારિયા ગયો તેથી મિત્રો ઈ વડવા એવું કહેતા હતા કે આયા જાતર ભેગી કરી માતાજીનું જાજ ભેગું કરી તારીખ વાર નિમાવવાની તૈયારી હતી અને ગેલા દાદા આયા દેવ થઈ ગયા હતા ગોબર મૂક્યો તો ના વર મંદિરની માલિકા પૂછો મિત્રો ગેલા દાદા જે દેવ થયા હતા ને એમના મતાવી ગયા ભાઈઓના વિરોધમાં આવ્યા હતા
શરીર જે જગ્યાની માલ પર રહે ને મુનાભાઈ ઈ ગેલા દાદા એની કડીમાં રાખતા હતા, હારે રાખતા હતા, અહીંયા હારે ભલા ભાઈઓની કમાઈ અભિમાની અહંકારી આવા જગ્યાની માલ પર બનવું સારા. મારો બાપ ગેલિયો હાથ જોડતો ભાઈઓ જાજામાં માલ નથી બા પાછા બોલી અભિમાન અહંકાર મારો નથી. અને ઈના એ કાયદાની માલિકા ઈ જે કાયદો હતો ઈ જે મારા બાપ ગોબરિયાને કીધું હતું 4 કાયદાની માલિકા તારી 4 કાયદાની માલિકા એક મારી નાજની દીકરીની વાત આવી હતી. મારી નાજલાની દીકરીનું જે કેસે એ ભાઈઓ આવડિયા છે ને બાપના દીકરાની બૈરા રહી એની વિહમણ નહીં થાય, સામે નજરે આવે કેવી રીતે વિહમણ આવડો કાયદો ન કરશો. ફેર મારી એકરડી મારી દગાવડી મારા દિલના સગી ધાકને ખૂટી આવડી આ રોતે આવી જાય છો. અને તેથી હું તેથી એકરડી દગાવડી નિયાએ ઊભી રહેશો. નિયા કરતા જગતની માલિકા કોઈ મોટું નથી વાલા. ઈ વિજોગમાં મારો બાપ કેલી વિયોગ ની બહુ કહાની લાંબી છે, તમને ક્યાં ખબર નથી વાલા. મુનાભાઈ બહુ લાંબી ગયેલા દાદાની કહાની. એની ભાઈ હસેનો હિસાબ હતો એટલે તમે અત્યારે ને શરૂઆતમાં કાયદો કાયો કા જગ્યાની માલિકા પાછું ખાપણ શું કામ લઈએ? આ જગ્યાની માલિકા ખાપણ ખોલો ને તારી ગેલીઓ નજરે થાય. જગ્યાની માલિકા મારો ગેલીઓ છે. હાલા સંદર્ભા કરતા હવાયું ગણ્યું છે ખાપણ ને. આમ તો જોવું વિચાર તો કરો મિત્રો. ખાપણ નો કોઈ હકદાર નથી, પણ એના હાડિયા ખાસા હતા. તમારો ગેલિયાનો ઓઢાડેલું ખાપણ રહ્યું ને એ કોઈને દેવાય નહીં. મારી એકરડીને જોતું છે એનું ખાપણ મારો તગાવડીને જોતું છે. બાપ ઈ તમે હિસાબ તો કરો. માણા ખાપણ નકર શમશાનમાં મૂકીને વિયાવે અને કોઈ ગામના વહવાયા આવ્યો લઈ જાય, પણ આ ખાપણ તો ઈ નતું બાપ. આ તો મારી દેવી એક દગાવડીને જરૂર હતી. મિત્રો શું એ ખાપણની વાત કરવી? અત્યારે જગ્યાની માલિકા ગાદીની માલિકા ખાપણના ભાથા ધોની દેવી ખાતી હોય કેટલો હિસાબ કર્યો. સંદર્ભા કરતા હવાયું ગણ્યું છે. જે સંદર્ભા રહ્યા ને મેં આડામાં એની કરતા મારું ગેલિયાનું ખાપણ હવાયું. સંદર્ભાની જેવું મારા ગેલિયાનું ખાપણ રમે તમને બિંદાની દેવીને કહે. મિત્રો આવો ઇતિહાસ છે. આ જગ્યાની માલિકા શું કે છે? આ દેવીએ મારા બાપ બીજલ ને કીધું તું એવી રીતે હિદેશ ભુવાન અને મુનાભાઈ ને મારી માં એકલડી દગાવડે મારો બાપ ગેલીઓ કેસે. એ મારી વસ્તી મારા સુખલાની ગરીબાઈ ને મારા સુખલાના કાશીદાનો વાવટો લઈને જગ્યાની માલિકા આવો ને જો લઈ હાલો ગેલીઓ બોલાવું એકલડી દગાવડે બોલાવું. સાહેબ રૂવાડામાંથી એક રૂવાડું ખાંડું થાવા દઉં અને આ સેને એનીથી જો કે વાલા 12 મહિને માતાજીની દયા છે, માતાજીની કૃપા છે, માતાજી ખાય છે. પણ જે છે ને એનીથી હવાયું 12 મહિને આ મુનાભાઈ બરબડિયા ને આયા હવાયું કરીને લાવે છે. મુનિયા તું 1 રૂપિયો વાપર અને 100 રૂપિયાનો હિસાબ ન દઉં ને તેથી આવડિયા જગ્યાની માલિકા મારા એકરડીએ આવડીએ મારા ગેલિયાના મકે સુખલાની ગરીબાઈનું ખાધેલું ખોટું થઈ જાય. વાલા અત્યારે આમની માથે સત્સંગની સાયા છે મારી ના. અત્યારે પડદા ફાસ છે હો એ કરડે દગાવડે. હા અરે શું કે છે